મિત્રો, આપણી ચેનલ વાહ ભાઈ વાહ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો, મિત્રોને જણાવો. આજે આપણે થોડી હસવાની વાતો કરશું. એટલે વાત જાણે એમ છે, એક શિક્ષક બહુ જ સખત ક્લાસમાં આવતાની સાથે બધા જ વિદ્યાર્થીઓને વોર્નિંગ આપી દીધી, મારા ક્લાસમાં સભ્યતા અને શિસ્ત પ્રથમ જરૂરી છે. આજથી ક્લાસના બધા જ છોકરાઓ છોકરીને બહેન કહીને બોલાવશે. પાછળથી એક છોકરાએ કીધું, આ બધાના મામેરા શું તારો બાપ ભરશે? એક માણસને અંતિમ દિવસ હતો, યમરાજ આવ્યા લેવા માટે. એને પૂછ્યું, ભાઈ તારી કોઈ પણ અંતિમ ઈચ્છા હોય તો બતાવી દે. મારે કોઈ અંતિમ ઈચ્છા નથી, એક જ છે, બાજુની ગલીમાં મારો એક ખાસ મિત્ર રહે છે, આપણે એ બાજુથી નીકળીએ અને એને સાથે લેતા જઈએ. બોલો, આનું નામ દોસ્તી. પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો. પત્નીએ પતિને વિનંતી કરી, જો આ ઝઘડાનું એક જ સોલ્યુશન છે, આપણે મંદિરમાં જઈએ, માથું ટેકાવીએ અને ભગવાનનો ફેસલો આપણે મંજૂર રાખીએ. પતિ કહે, ઠીક છે, જેમ તું કેમ. તરત જ પતિ અને પત્ની મંદિરમાં જાય છે. મંદિરમાં જઈને બંને આંખ બંધ કરે છે, પ્રાર્થના કરે છે. પત્નીએ પ્રાર્થના કરી, હે ભગવાન, જો મારા પતિદેવ ખોટા હોય તો એને તું હમણાં ને હમણાં ઉપાડી લેજે, અને જો હું ખોટી હોઉં તો તું મને હમણાં ને હમણાં વિધવા કરજે. હવે આમાં શું થયું એ મને ન સમજાણું. મારો એક ખાસ મિત્ર છે, એનો એક છોકરો જે મને કાકા કહે છે, આવીને એક દિવસ મારે ઘરે બેઠો. મને આવીને કે, કાકા સમજાતું નથી, શું કરું? મેં કીધું, શું થયું બેટા, બોલ. ઓકે કાકા, કહું ન કહું? મેં કીધું, મૂંઝાયા વગર જે મનમાં છે એ કહી દે. ઓકે કાકા, મેં અત્યાર સુધીમાં 7 થી 8 છોકરીઓ પસંદ કરી, પણ હું જે પણ પસંદ કરું એની અંદર મમ્મી કાંઈ ને કાંઈ વાંધા વચકા કાઢે છે. મેં કીધું, શા માટે વાંધા વચકા કાઢે છે? ઓકે, કોઈમાં કહે છે આ રૂપાળી નથી, કોઈ કહે છે ભણેલી નથી, કોઈ દેખાવડી નથી, કોઈનામાં અક્કલ નથી. તો હવે મારે શું કરવું? મમ્મી કે એવી છોકરી પસંદ કરી લે. તો કે કોઈ પણ છોકરી પસંદ આવતી જ નથી. મેં કીધું, એક કામ કર, તું જેને મમ્મીમાં જે લક્ષણો છે, ખાસિયતો છે, એવી જ છોકરી તું પસંદ કરી આવ, એટલે મમ્મીને કંઈ બોલવા જેવું રહેશે જ નહીં. મમ્મીની હાઈટ, બોડી, અક્કલ શકલ એ પ્રમાણે લઈ આવ. તો કે કાકા, એવી પણ એક છોકરી હું લઈ આવ્યો. મેં કીધું, તો પછી વાંધો ક્યાં આવ્યો? તો પપ્પાએ ના પાડી દીધી કે આવી વહુ તો કોઈ હિસાબે ખપે જ નહીં. એ કે આપણે કેટલું ભોગવવું? આપણે કાંઈ શાંતિથી જિંદગી જીવવા આવ્યા છીએ કે જિંદગીભર ભોગવ્યા જ કરવું? હવે આમાં ભત્રીજાનો શું વાંક એ મને નથી ખબર. મિત્રો, આવા જ જોક સાંભળતા રહેજો. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.